આવતીકાલે લોકસભા બેઠકના પરિણામ જાહેર થનાર છે અને પરિણામને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લા ભાજપ આવતીકાલે પરિણામ જાહેર થયા બાદ વિજયોત્સવની ઉજવણી નહીં કરે। બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી આજે બનાસકાંઠા કમલમ ખાતે મળેલી બેઠકમાં ભાજપની જંગી બહુમતીથી વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે, પરંતુ સાથે સાથે વિજય થયા બાદ ડીજે કે ફટાકડા ફોડવામાં આવશે નહીં, ઉપરાંત કોઈપણ જાતનું વિજય સરઘસ પણ નીકાળવામાં આવશે નહીં। બનાસકાંઠા ભાજપ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે ગેમ ઝોનમાં બનેલી આ ઘટનાને લઈને ભાજપ દ્વારા આ ઉજવણી ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે સાથે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી વિજય થયા બાદ મતગણતરી કેન્દ્ર પરથી સીધા અંબાજી ખાતે દર્શન કરવા માટે પહોંચશે। સૌથી પહેલાં તો મને મોદી સાહેબના નેતૃત્વ, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન અને જે બીજી માર્ચથી લઈને 7 મે સુધીના સવા 2 મહિનાના ગરમીના સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખડે પગે રહીને જે મહેનત કરી છે એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે બનાસ વતી અમે ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવી અને એક કમળ જરૂરથી મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું। કયા પ્રકારનો કાર્યક્રમ આપનો હશે કાલે જીત બાદ? મારા પ્રદેશ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લાના અધ્યક્ષશ્રીએ જે રીતે વાત કરી એ રીતે રાજકોટની દુઃખદ ઘટનાના કારણે અમે કંઈ વિજય સરઘસ નીકાળીએ અને જે પ્રજાજનોએ, મતદારોએ જે દીકરી તરીકે મને જે આશીર્વાદ આપ્યા છે એના ઉપરથી પૂરો વિશ્વાસ છે। મિત્રો, આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ છે। અમારા બનાસકાંઠા લોકસભા સીટના લોકપ્રિય ઉમેદવાર બેન શ્રી ડૉક્ટર રેખાબેન ચૌધરીજી ને જે રીતે બનાસકાંઠાની જનતા જનાર્દનનું સમર્થન મળ્યું છે, જે રીતે ચૂંટણી દરમિયાન બનાસકાંઠાની જનતાએ આવકાર આપ્યો છે, સમર્થન આપ્યું છે, સહકાર આપ્યો છે, એ જોતા બહુ ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકીએ કે આવતીકાલે બનાસકાંઠા લોકસભા સીટમાં બનાસકાંઠામાં ડૉક્ટર રેખાબેન ચૌધરી જંગી જલવંત વિજય પ્રાપ્ત કરશે। ગુજરાતની અંદર 26 લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને ગુજરાતની જનતા મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની અંદર 26 સીટ જીતી અને હેટ્રિક થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે રાજકોટની અંદર જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના છે, એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ દુઃખની ઘડીમાં સંવેદના સાથે દુઃખ વ્યક્ત કરીએ છીએ। સાથે આ વિજય સરઘસ નહીં કાઢવું, ફટાકડા નહીં ફોડવા, ઉજવણી નહીં કરવી, ફૂલહાર નહીં કરવા, આ નિર્ણય અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબે કર્યો છે, જેને અમે બનાસકાંઠામાં પણ અમારા વિજયને અમે એકબીજા કાર્યકર્તાઓ શુભકામનાઓ આપીશું અને વિજય પ્રાપ્ત કર્યા પછી રેખાબેન અહીં જિલ્લા કાર્યાલય આવશે, દેવ દર્શન કરવા માટે જશે અને પછી પોતાના ઘરે જશે, જ્યાં એમનો પરિવાર એમનું સ્વાગત કરશે। કોઈપણ જાતનો વિજય સરઘસ નહીં કરવું, ફટાકડા નહીં ફોડવા, મીઠાઈ નહીં વેચવી, એ બાબતમાં મેં નિર્ણય કર્યો છે।